साहेब भाव स्वामी महाराज, उगमसिंह महाराज, शांतिदास महाराज, देवीदास महाराज, सत्यपन सनातन धर्म। आज सदगुरु बावदाजी महाराज की ज्योत प्रकाश भजन અને ભોજનનો રૂડો અવસર અનેરો અવસર એરંડી મુકામે ભક્ત શ્રી કેવળભાઈના આંગણે જ્યારે સમગ્ર મંડળ એકજૂટ થઈ એરંડી ભાવ ભક્ત મંડળ સંતોની સેવામાં એવા લાગ્યા કે આજના દિવસે આવો સુંદર આકાર લીધો, જેથી તમને અને મને હરિભજવાન સંત સમાગમની તક એવી એમની આવી સુંદર સદભાવનાને કોટી કોટી વંદન. સદગુરુ સાહેબ જય ભાવ. પોતાની આટલી વયોવૃદ્ધે પણ ભજનમાં એ જ તત્પરતા, દરેક ભજનની અંદર પોતાની હાજરી આપવી અને ભજનના સંચાલનમાં પણ પોતાથી જે પણ યોગદાન આપવાનું હોય બધું આપી અને આ જન્મારો સફળ કરવા માટે કેવળભાઈ એવા લાગ્યા કે યુવા પેઢીને પણ એ જ ભક્તિ પીરસી. યુવાનો, બાળકો, બહેનો બધું સમગ્ર મંડળ ચુનીલાલ મહારાજે જે ધારા પીરસી આજે પણ એ ધારાને પકડી રાખી પોતાના પરિવારમાં એ જ ધારા પીરસી અને એક ભક્ત તરીકે એક સાચો ભક્ત શું આપે તો ભક્તિ આપે એ સિદ્ધ કર્યું છે. એવી એમની ભક્તિ વંદન કરવી પડે એવી અને સદગુરુમાં પોતાનો દ્રઢ વિશ્વાસ એમ કે મને તારી પર વિશ્વાસ છે એમ કહેવામાં કદાચ એકાદ મિનિટ જતી રહે. કોઈકને બહુ સંક્ષિપ્ત રૂપથી સમજાવવું હોય તો એકાદ કલાક થાય, બોલવું હોય તો એકાદ મિનિટ થાય, પણ જો એને સિદ્ધ કરવું હોય ને તો આખી જિંદગી જતી રહે. એવી એમની આખી જિંદગી સદગુરુને સમર્પિત એક જ નામ સાથે પોતે આજે આટલી ઉંમરે પણ અડીખમ ધન્ય છે એમના માતા પિતાને અને એમની યુવા પેઢીને કે એમને સદાના માટે મદદરૂપ થતા હોય છે. યુવાનો ધન્ય છે એમની ભક્તિને. બાકી આજની યુવા પેઢી કઈ દિશામાં દોડે છે, કઈ દિશામાં દોડ છે આપણે બધા જાણીએ છીએ, પણ ગુરુ મહારાજની ભક્તિનો સ્વીકાર કર્યો છે માટે આજે આપણા બાળકો આપણા વડીલોને બેસાડીને આનંદ કરે છે. એક સમયની વાત છે, એક બાળક હતો, સ્કૂલમાં જતો ભણતો. એની માતા ને એક દિવસ સ્કૂલમાંથી એક લેટર આવ્યો, એક પત્ર આવ્યો. પત્રમાં જુએ છે અને જોઈ અને કહે છે કે બેટા તારી સ્કૂલમાંથી આ પત્ર આવ્યો છે, એમાં લખ્યું છે કે તું બહુ જ હોશિયાર છે, તારી ઉંમરના બાળકો છે એના કરતા તું બહુ એડવાન્સ છે, તું બહુ આગળ ચાલે છે, માટે સ્કૂલમાંથી આ પત્ર આવ્યો છે કે હવે તને એ સ્કૂલમાં રાખવાની જરૂર નથી, કોઈ બીજી સારી સ્કૂલમાં એને ભણાવો, કાં તો તમે જેને ઉચ્ચ શિક્ષણ આપો.
કારણ કે અમારી સ્કૂલમાં હવે કોઈ એવી સગવડ છે નહીં કે આ બાળકોને ભણાવી શકીએ. ત્યારબાદ એની માતા એને ઉછેરે છે અને ઉચ્ચ શિક્ષણ લેવડાવે છે. બાળક ની માં સમયના કાળના ચક્ર પ્રમાણે એક દિવસ મૃત્યુ પામે છે. એટલે બાળક તો મોટો થઈને બહુ મોટો માણસ બની ગયો હોય છે, પણ પોતાની માનું મૃત્યુ થાય છે એટલે એના ઘરે પાછો જાય છે અને બધી વિધિ બતાવી અને પાછો એના માના ઘરે કે હવે 2-3 દિવસ અહીંયા રહેવા જો એમ કરીને પાછો જાય છે અને જ્યાં માં બધું એનું સાધન બાળપણનું મુક્તિ, ત્યાં એ બાળક જઈને શોધે છે કે મારી જૂની વસ્તુઓ જોઉં. જ્યારે એ બધું શોધતો હોય છે ત્યારે જે પત્ર સ્કૂલમાંથી એને આવ્યો હોય છે, એની માં જે વાંચી અને એને જાતે શિક્ષણ આપે છે અને પછી ઉચ્ચ શિક્ષણ લેવડાવે છે, એ પત્ર એને મળે છે. એટલે એ બાળક અત્યારે તો બહુ મોટો માણસ હોય છે, પછી એ પત્ર ખોલીને વાંચે છે. એ પત્રમાં લખ્યું હોય છે કે તમારું બાળક એ ભણવામાં બિલકુલ ધ્યાન આપતું નથી. એને એક ને એક વસ્તુ અમે ઘણીવાર શીખવાડીએ છીએ તો પણ એને આવડતું નથી. આ ડફર છોકરો છે, માટે હવે એને અમે અમારી સ્કૂલમાં રાખતા નથી અને હવે પછી આ છોકરાને સ્કૂલમાં મોકલતા નહીં. એ બાળક તે દિવસે નીચે લખે છે કે ખરેખર મેં દુનિયાનો સૌથી મોટો ડફર છું, પોલીસ છું. એ બાળક એડિસ થોમસ, જેને આપણે આ લાઈનો પાડીએ વિદ્યુતનો શોધ કરનાર થોમસ એડિસન, જેને સ્કૂલમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો કે આ બાળકને હવે ભણાવવા માટે અમે સક્ષમ નથી, કારણ કે આ તો બહુ મોટો ડફર છે. પણ એની માનો દ્રઢ વિશ્વાસ કે મારા બાળકને મારે ભણાવવું છે, એને એના બાળકને એવું નથી કીધું કે આ પરિપત્રમાં એવું લખ્યું છે કે તને કશું આવડતું નથી એટલે હવે તને સ્કૂલમાં રાખતા નથી. એની માએ એનાથી વિપરીત કીધું કે તું બહુ સુંદર ભણી શકે છે અને હવે આ સ્કૂલની અંદર તને ભણાવી શકે એવા સાધનો નથી, માટે ઉચ્ચ શિક્ષણ માટે બીજે જા. એક માનું જૂઠું અને પોતાના બાળકપણનો વિશ્વાસ એને દુનિયાના મોટામાં મોટો સાયન્ટિસ્ટ બનાવી દીધો. અમેરિકાની અંદર એ થોમસ એડિસનનું જ્યારે અહીંયા આગળ દીવા ચાલતા હતા આપણા દેશમાં, ત્યારે તે લાઈટો આપણે ત્યાં એસી કરંટ છે, ઇલેક્ટ્રિક વાળાને ખબર હોય, ત્યાં ડીસી કરંટ છે. ડીસી કરંટને શોધનારો હતો થોમસ એડિસન, રતન બાવાને ખબર છે. તો કહેવાનો મારો ભાવ એવો છે કે એવો જ વિશ્વાસ આપણે ગુરુ મહારાજ પર મૂકીએ તો ચોક્કસથી આ ભવની અંદર આપણને સાચું માર્ગદર્શન આપનાર આપણા સદગુરુ મળે અને એવા મળે કે આ જન્મ આપણો સફળ થાય. પણ આપણાને મને લાગી તારી લગ્ની અને છૂટે નહીં એવી લગ્ની લાગી છે. બધી કેવી લગ્ની લાગી છે? એવી બધી લગ્ની લાગી છે કે હવે છોડાવે પણ છૂટતી નથી. ભલા ભાઈ ગાયું, પણ હવે તો કેવી લગ્ની લાગી છે? પહેલા બધાને આમ લગ્ની લાગતી હતી, માળા ફેરવાની. કેવી હવે છે ને આ જ વસ્તુ છે પણ બદલાઈ ગઈ છે. મને લાગી તારી લગ્ની બદલાઈ ગઈ છે. એટલે એ લગ્નની અંદર ને અંદર આપણે ના કરવાનું બધું જ કરીએ, કશું બાકી રાખતા નથી. તો લગ્ન કોની લગાડવી?
આપણે બધું આ ગઈએ ને જો એનો વિચાર કરી કે ગુરુની લગની કેવી લગાડવી, ભજનોમાં બધું જ જ્ઞાન પીરસ્યું છે, અખૂટ જ્ઞાન પીરસ્યું છે. પણ જેને કંઈક મળી ગયો એ નોખો થઈ ગયો કે બસ મારા જેવો બીજો કોઈ નહીં. એક માણસ હતો, એના ઘેર સાચો મોતી હતો. હવે ગુરુજી આયા ને મોતી બતાવવા કાઢ્યો ને આમ તેમ મળતો તો પડી ગયો ને કરવું એવું કે જ સમયે ઉંદરે ઉંદરે મોતી મૂકી દીધો અને ઉંદર આવી ગયો. હવે એ માણસ ઘણા ઉંદર રાખે એટલે તો નિરાશ થઈ ગયો કે સાહેબ કરોડો રૂપિયાનો હતો હવે, અને ઉંદર જતો રહ્યો તો બધી ટોરામાં જતો રહ્યો, ઘણા ઉંદર એની નહીં. હવે આટલા બધા ઉંદર માંથી કયા ઉંદર જોડે? પેલો તો કે સાહેબ હવે કરીશું, પેલું ઘણું કર્યું કયો પેલો કઈ ખબર ના પડે. ગુરુ મહારાજ બેસી રહેલા, તો પેલો કે સાહેબ હવે કરું શું? કશું નહીં, એ તો ખબર પડી જશે કે કયો છે. હવે તું ચિંતા ના કરી, તો ખબર પડી જશે કે કયો ઉંદર છે. તો કે એ કેવી રીતે શક્ય છે? તો અહીંયા બેસી જા. આ બધા ઉંદર છે ને બધા એકબીજા જોડે કઈ કઈ કરે છે, પણ જે ઉંદર કશું ના કરતો ખૂણામાં બેહી રહ્યો હોય એ જ ઉંદર જોડે કઈ છે એવું સમજવાનું. એટલે આમ તેમ જોયું ને ગુરુજી પેલો લાગે છે, એ જ લાગે છે. ડાબ્યો ને તો કાઢ્યો મોતી એને. એટલે જેને કઈક મળી ગયું છે એવું ખબર પડે ને એ નોખો થઈને બે ઊંચો થઈને બે. પછી એને ધન મળી ગઈ હોય, કોઈ કળા મળી ગઈ હોય, કોઈ પદ મળી ગયું હોય, જે એમ સમજે મને કઈક મળી ગયું છે એ જગત થી નોખો થવા મળે. અને ચુનીલાલ મહારાજે તો શું કીધું કે સર્વે મળીને સંગા અમોને સહાય કરો જગન્નાથ. ગુરુને જગન્નાથ, જગતનો નાથ સમજીએ ને તો આપણો ઉદ્ધાર છે. પણ આપણે તો ગુરુના ગુરુ થવાનો પ્રયત્ન કરીએ, ગુરુને પણ જ્ઞાન કરીએ કે સાહેબ તમે તો બધું કહો પણ ના થાય, આમ કહો ના થાય. આપણાને પરિવર્તન પસંદ નથી, સમયના ચક્રનો આપણે સ્વીકાર કરવો નથી. બીજું બધું તો વાત તો ઠીક છે, પણ આપણા જો વાળ હોય જો ધોરો થઈ જાય ને તો આપણાને એ પણ પસંદ લેપ મારીને ચલાવી. ઘણી વાર તો પ્રોગ્રામોમાં આવીએ ને તો બધા ધોરા ઘણા દેખાય, અને જો વૈશાખમાં કોઈ મને લગ્નમાં બોલાવી દીધું ને એ કોઈ ધોરું દેખાય ને બધું કાળે કટ. સારું આ તો કઈ અમુક વખતો એવા એક કોઈ કાળો એક વાર ના હોય, વૈરાગ જાગ્યો હોય પણ સ્વીકારવો નથી. જો વૈશાખ આવી જાય તો એક નંગ હોય ધોરો મળે નહીં, હોધી કલર કામ કરનાર. તો સમયના ચક્રનો આપણે સ્વીકાર નથી કરવો. આપણાને પરિવર્તન પસંદ, અને માટે આપણે મરવું પણ જાણીએ છીએ. જીવનનું પરમ સત્ય છે કે એક દિવસ જવાના છે, પણ માણસ સ્વીકારતો નથી. એમ કે છે કે બધી ઈચ્છાઓ પરવારી ગઈ હોય, કશું શેષ ના રહ્યું હોય, અને તો મૃત્યુ આવે ને તો મોક્ષ મળે. પણ એક વાત પણ બાકી રહી ગયું હોય મનમાં, અને મોત આવી જાય તો મોક્ષ ગતિ મળતી એ 84 લાખના ફેરા માથે. એક અજંપા ખાલી ન જાય, નામ જપુ દિન રેન કો, કહે માધવ સત ભાવ પ્રતાપે, સફળ થયો આ જન્મ. જો આ જન્મારો સફળ થવો હોય તો શૂન્યમય થઈ જાઓ. મનોર કહે મન મારીએ, સુનમાં પૂરી મારો ચોટ, સત શબ્દ ઉતારો અંગમાં તો નિકલ જાય સબ ખોટ. કોઈ ખોટ રહે ના. મનોર સાહેબ કહે છે કે મનોર આ મન
તો ઘણું ના કરવાનું કરાવે. મને જો સદગુરુ ના શબ્દને પકડીએ, ભાવદા કહે ભજલે પ્યારા, હરિજન હિમ્મત વાળા, શબ્દ गुरु का मानो साचा, तो नामे रहिए प्रेम प्रचार. ગુરુના શબ્દને સાચો માનવો પડશે, એને પકડી લેવો પડશે. સત્સંગ કરો ભાઈ રે, એવું કહીએ જ આપણે. કેવો સત્સંગ કરવાનો? આપણે તો સત્સંગ કઈ કરીએ છીએ? આપણે તો લટસંગ કરીએ. સતનો સંગ કરવા માટે સત પકડવું પડે, એને સદાના માટે આપણી જોડે સ્થિર કરી દેવું પડે, તો સત્સંગ થઈ શકે. ભજન ગઈ ને કઈ સત્સંગ થતો. ભજનો તો ડાયરા વાળા ઘણા ગાય, પણ કઈ થતું. એક ભક્ત ભજન ગાય તો નાભીથી શબ્દ ઉપડે, આત્મીયતાથી બોલે, અને જગત કલ્યાણ અર્થે કંઈક આપવું છે, કોઈને ગુરુનો માર્ગ આપવો છે એવા ભાવ સાથે ભજન બોલે. પણ પેલાને તો લોભમાં બોલે. શુક્રદેવજીએ ગીતાનો સાર રાજા પરીક્ષિતને આપ્યો, એનો જન્મારો સફળ થઈ ગયો. ગીતાજીમાં સમય ગયા. અત્યારે કોઈ ગીતાજીનો સાર સાંભળે એને વૈકુંઠ મળે? કારણ કે અત્યારે તો શુક્રદેવજી જો કોઈ કથા ઘડાવનારો આવે તો એને લોભ હોય, અને કથા સાંભળનારને હોય મોક્ષ ગતિ પામવાનો લોભ હોય. લોભિયા ભેગા થાય તો કદી મોક્ષ મળતો નથી. માટે જો સાચા અર્થમાં સદગુરુને સમરવા હોય તો બધું મૂકીને શૂન્યમય થઈ જઈએ. કેવી રીતે થવાશે? તો કે કર્તામાંથી અકર્તામાં આવી જઈએ. અકર્તામાં સમાસ. એમ મર જીવાનો દેશ કોઈ મુરલા વિરલા જાણે, એની અંદર છે. પણ જ્યાં સુધી હું કરું છું ત્યાં સુધી કશું કરી શકવાના નથી. પણ જે કરે છે તે મારો સદગુરુ કરે છે, એવો ભાવ આવી જાય. કર્તામાંથી અકર્તામાં આવી જઈએ તો શૂન્યમાં રહી શકીએ, સ્થિર થઈ જઈએ. ના આમ જઈએ ના આમ જઈએ. અને આ તો કોણ જીતી શકે? ભાઈ દળી પડી मैदान में सब खेलन को जाए, नहीं किसी के बाप की जीते सो ले जाए. ચુનીલાલ મહારાજ આટલું બધું જ્ઞાન આપ્યું. ચુનીલાલ મહારાજના બાપુ હતા, એમને આખી જિંદગી કર્મકાંડ કર્યું હશે. લો કેટલી કથાઓ કરી હશે, સત્યનારાયણના કેટલાય પાઠ કરાયા હશે. પણ ચુનીલાલ મહારાજે જોયું અને પકડી લીધું કે આ ગતિથી મને આ જન્મારો સફળ થશે, આ ગુરુ જ્ઞાન જીવનમાં આવવું જોઈએ, તો એનાથી અંતરમાં અજવાળા થશે. તો એ જ્ઞાન પકડ્યું ને પાર ઉતરી ગયા. નહીં કિસી કે બાકી જીતે સો લે જાય. આ મન ઉપર જીત મેળવવી પડશે. મનોર કહે મન મારી, કેટલી સુંદર સાખી છે. અને સત શબ્દ જેમ ઉતરતો જાય એમ બધી ખોટ તો નીકળતી જ જાય ઓટોમેટિક. સીધી વાત છે. સેનેટાઈઝર કરે તો બેક્ટેરિયા મરી જાય. હમણાં તો બધા કોઈ સેનેટાઈઝર ને જાણતા નતા, પણ હવે બધા જાણે છે. બેક્ટેરિયા હોય એને સેનેટાઈઝર એમ લગાવે કે ભાઈ આ બેક્ટેરિયા મરી ગયા. એમ સત શબ્દ જેમ ઉતરતા જાય એમ બધા બેક્ટેરિયા ખોટા ના જોઈતા. અમુક બેક્ટેરિયા વગર ચાલે હોય ને, દહીં બનાવવું હોય તો ગુરુમુખી રહીએ, સદગુરુને ભજીએ, એવો દ્રઢ સંકલ્પ કરી દઈએ કે બસ મારા ગુરુ મહારાજ જે આપે એમાં જન્મારો સફળ. એક ગુરુ આવ્યા. હવે ગુરુ મહારાજ ગામમાં આવ્યા
ચંદુભાઈ જેવા કે કોઈ ખરીદો, ગુરુમુખી થઈ જાઓ, નુગરા ના રહીએ. હવે પેલા ગુરુ મહારાજ તો કશું બોલે નહીં, આમ બેસી રહે. હું કઈ દિવસ કશું બોલે નહીં. બધા કે ના કરી દો તો પેલો ભાઈ કે હા કરી દો. પછી થોડો સમય થયો, એ ગુરુ મહારાજ તો નદી કિનારે બેસી રહે. બીજા ગુરુ મહારાજ આયા ગામમાં, બહુ સરસ સરસ વાતો કરે, ભજનો ગાય સરસ. પેલો ગુરુ ખોટો કર્યો, આ ગુરુ સાચો છે, આના જેવો કોઈ નહીં. એટલે પેલાને એમ થયું કે આને ગુરુ કરી દો. એટલે ગુરુને કીધું, પેલા જે બીજા બધો સત્સંગ કરે જ્ઞાન કરે એમને એમ કીધું ગુરુ મહારાજ મારે હવે ઉપદેશ લેવો છે. પણ કેવું તારે? તો કે મેં તો ગુરુ કરેલા છે, કે તમારી પહેલા જે આયા હતા તો મેં તો કરી લીધા. ગુરુ મહારાજ કે બસ તું કર્યા છે તો પછી કઈ પ્રશ્ન છે? કે ના પણ મારે તો તમને કર. તો આ ગુરુ મહારાજે એમ કીધું કે પહેલા એક કામ કર, જેમનો ઉપદેશ લીધો છે એને પાછો આપી આય. તો કેવું? કઈ નહીં, એ તો અહીં બે છે કે નદી કાંઠે જઈને પાછો આપ્યો. એટલે પેલો ભાઈ તો ગયો. બીજા દાડે સવારે ઉઠી તો પેલા ગુરુ મહારાજ તો બેસી ગયા હતા, કઈ બોલે નહીં, ચાલે નહીં, શાંતિથી બેસી રહ્યા હતા. એમાં તો પેલો ગયો ભાઈ, ગુરુ મહારાજ પેલો ઉપદેશ મારે પાછો આપી દેવાનો છે. તો કે પાકું? ક્યાં લોક કરી દિયા જાય એવું ના બોલે, કહું પાકું? તો કે હા પાકું, પાછો આપી દેવાનો. કે કઈ નહીં, હાથમાં પાણી લઈને આપણે સંકલ્પ કરેલો, તમે હાથમાં પાણી ઝાલી લો અને કહો ગુરુ મહારાજ જે કઈ તમે આપેલું એ બધું મેં પાછું આપું છું. એમ કરી અને કે સામે પેલો પથ્થર છે ને એની પર એ પાણી રેડી દેજો. એટલે પેલા તો સંકલ્પ કર્યો આમ કે આ ગુરુ મહારાજ નું બધું પાછું. એમ કરીને જે પથરા પર પાણી રેડ્યું તો પથ્થરો ફાટી ગયો. પછી પેલા ગુરુ મહારાજ જોડે ગયો, જે બધી બહુ સુંદર કથા કરે ને બધું કરે. ગુરુ મહારાજ પેલો પાછું આપી દીધું. કે પણ કેવું કર્યું? કે મેં તો ગયો અને એમ કીધું કે જે હવે તારે પાછું આપવું હોય તો હાથમાં પાણી લઈને સંકલ્પ કરીને પથરા પર રેડ દેવાનું. કે તું એવું કર્યું? કારણ મેં તો હાથમાં પાણી લીધું, સંકલ્પ કર્યો ને પથરા પર રેડ દીધો. પણ શું થયું? કે પથરો સાહેબ આખો ફાટી ગયો. પાણી રેડ્યું ને એમાં તો પથરો તૂટી ગયો, કે ભૂકા નીકળી ગયા. તો કેવું થયું કે સંકલ્પ થી પાણી લીધું, પથરો તૂટી ગયો? તો કે હા સાહેબ. તો કે મૂર્ખ, એવો ગુરુ નહીં મળે, જા પાછો થઈ. એટલે સાહેબ આપણી જોડે જે છે એની કદર આપણને નથી. જે નથી એને શોધીએ. આજે ચુનીલાલ ના હોય તો ચુનીલાલ ને શોધીએ. કાલે કુલદીપ મહારાજ પહોંચી ગયા ને હાર ચડી ગયો તો કે કુલદીપ મહારાજ. માણસ જાય એટલે ભગવાન હોય ને તો સેવી લો. મા બાપ હોય તો સેવા કરી લો. પછી હાર ચડ્યા પછી ખોટી ધમાલો કરવી. માટે મા બાપ હોય તો એની સેવા કરી લો. ગુરુ છે માથે સાપેક્ષ શરીર રૂપી હાજરો હજુર, તો એની સેવા કરી લો. હવે મેં એવું કહું, મારે દેવીદાસ મહારાજ ની સેવા કરવી છે, ક્યાં ગોતવા? કરી શકું? આ સેવા તો છે, પણ મારા ગુરુના પગ દબાવવા છે. એટલે કઈ દબાવવા જવું? તો સાહેબ માથે સદગુરુ હોય અને જો સાપેક્ષ રીતે હાજરો વજુર હોય ને એની સેવા કરી લઈશું. મનોર કહે સંત સેવા બની આપણા ઉતારે પાર. મટે 84 કેરી ગાંઠડી ને મટે જમ કેરી લાગ. 5 તત્વનો પિંડ છે, ખોદે ખબર થાય. બોલતા પુરુષને રે પૂંજીએ ને માણે મહાસુખ થાય. એ જીવનનું મળા સુખ ને જો પામવું હોય, નિજ ઘરની નજીક જવું હોય, જીવ અજંપામાં છે એને સ્થિર કરીને જીવનની શાંતિને પામવી હોય, આનંદનો રસ લેવો હોય, સદાના માટે આનંદ સ્વરૂપ બનવું હોય તો કોઈ સદગુરુને સેવી લો, ગુરુને સેવી લો. એમ કે ગુરુ
કદાચ કોઈ બાબતમાં નબળો હોઈ શકે, પણ ગુરુ પદ કદી નબળું હોતું નથી. ગુરુ કે કરો, ગુરુ કરે ના કરો. કઈક જ્ઞાન અખૂટ પીરસ્યું છે. ગુરુએ કઈ અખૂટ જ્ઞાન પીરસ્યું છે. એમ કે છે કે જો ઈશ્વર રૂઠે તો ગુરુ બચાવે. ગુરુ બચાવી લે કે આ મારો છે, પણ જો ગુરુ રૂઠે તો ઈશ્વરની પણ તાકાત નથી. કે તમારી ભુજા 4 અને મેરી ગુરુ કી 2, પણ એનું કઈ ના ચાલે. બોલો છો, પણ એનો વિચાર કરતા નથી આપણે. ગુરુ ઘણી શાન કરે પણ સમજાતી નથી. જે શાનમાં સમજી ગયા, શાન વર્તી શાને મળ્યા આમ કહીએ બસ. પણ આપણે તો હમણાંનું એક રોગ પાછો નવો આવ્યો છે આપણામાં, કોરોના તો આવીને ગયો. આ પ્રાર્થનાઓ બોલીએ છે ને તારે કોઈ બોલતું નથી. પ્રાર્થના આમ કનુભાઈ ને કયા જન્મનો કાટ કાઢતા હોય આમ જુએ છે, આમ ટોપી રહે છે, પણ કોઈ પ્રાર્થના બોલતું નથી. તમારા આ શરીરનો કચરો કાઢવો હોય ને તો સદગુરુને પ્રાર્થના કરજો. ચુનીલાલ મહારાજે આ પ્રાર્થના કહી અને પોતાના અંતર અજવાળ્યા છે. જરા દયા કરો ભગવાન, દાસ તમારો જાણી. આમ ચુનીલાલ મહારાજે પોતાના ભગવાન ગુરુને આરાધ્યા, ક્ષમા યાચનાઓ માગી અને ભજ્યાને અંતરના અજવાળા દૂર, કચરા દૂર કર્યા, અંધારા દૂર કર્યા અને અજવાળા કર્યા. પ્રાર્થનાઓ કરીને, પ્રાર્થનાઓ ગઈને ધ્યાન ધરી આપણને તક મળે છે. 18-19 દિવસ હોય છે. મેં મારી નજરે જોઉં બધા બેસી જ રહ્યા હોય, ઘણા તો હોય નહીં, બહાર નહીં કાઢવાનું, મંજીરો આગો ના જોઈએ. માટે જરા વિચાર કરવાનો છે કે જો પ્રાર્થનાઓ ના બોલી શકતા હોય આપણે, કયા મૂળે આપણે આ ભજન કરીએ. અને આમ નજર કરીએ તો હાળાઓ ટસકેમોસ નથી થતા, હલતા જ નથી કોઈ. આમ નજર કરીએ તો થોડું આમ કરી લે, પછી પાછા બંધ થઈ જાય, પછી પાછું આ બાજુ જો, આ બાજુ વાળા આમ થોડું આમ કરે, પછી પાછા આ બાજુ બંધ. મારે તો આ ધંધો કરવાનો એમ જ કરાય. તો બોર્ડ ની એક્ઝામ ચાલતી, સુપરવાઇઝર આ ધંધો છે, આ જ બાકી રાખ્યું મારા પાસે. સાખી બોલે, છેલ્લી સાખી બોલે ના, અપડેટ જરૂરી છે એટલે મેં કહું છું. આજે આપણે આનંદ લઈએ છે ને, એ લેતા રહેવું હોય, આગલી પેઢી પીરસવું હોય ને તો જાગ્રત રહેવું પડશે. અમોને જગાડ્યા એમ ખોટું ખોટું ગાવ છો, ઊંઘી જાઓ છો. જગાડ્યા ક્યારે કહેવાય કે જાગ્રત બેસીએ, કડક થઈને બેસીએ, એક એક શબ્દને આમ ઝીલીએ આપણે. અને પેલી સાખી બોલે, ખરેખર તો એ ચુનીલાલ મહારાજના પુસ્તકમાં પ્રાર્થનાના સ્વરૂપે છે એટલે એવું લખ્યું કે દાસ ચુનીલાલ આદિંદે. આપણે આપણા ભાવથી ગુરુ ચુનીલાલ બોલીએ છીએ, બરાબર છે, પણ ખરેખર તો પુસ્તકના શબ્દને બદલવાનો આપણાને કોઈ અધિકાર નથી. જે તે માણસે મૂક્યો હોય એ જ બોલવું જોઈએ. આપણે બોલીએ છીએ, પણ એ કડી બોલે ને જો બધા એક સાથે ઉભા થાય ને તો શોભા થાય. પણ બે ઉઠે, બે બેહી રહે. અને અમુક લોકો તો બધા ઉઠ્યા તો આપણે ઉઠીએ, લે આજુબાજુ બધું જુએ, ચેકિંગ કરે, ઓછા છે ચાલશે આપણે. બધા ઉઠી ગયા તો થવું પડે. આ ધંધો છે એમાંય ચોરી. આ ચોરી કહેવાય. બધા કહું છું ચોરી કહેવાય. આ તનની સેવા આપવાની ચોરી છે. ચોર માણસ કહેવાય. કહેવાય કે ના કહેવાય? આ તો ગુરુ સેવા કરવાની છે, સદગુરુને સેવવાના. એમાં હોય ચેકિંગ કરવું પડે આપણે કે કેટલા ઉભા થયા, કેટલા નથી થયા. એવું કોઈ સાહેબ
10% માણસ એવા છે ને કે આજુબાજુ જોયા વગર ઊભા થઈ જાય છે કડક થઈ. બાકી 90% નો ધંધો એ છે. કેટલા થયા? ચાલશે આપણે ઘણા તો ધ્યાનમાં ન થઈ જાય. આમ ઉભું તો પાછા મારા જોઈ જશે ને એમ કરશે તો બાજુ કઈ ઉભું થવું પડે. મને તો હારું બધા નડતો હશે કે આ અઘરો માણસ. શનિ ભલે કોઈને નડે પણ તમે કોઈને નડતા એ તો પેલા બ્રાહ્મણો પૈસા ઉભા કરવાનો હોય બધું નડાવે. આપણે કોઈ દિવસ એવું નહીં થવાનું કોઈને નડીએ. આપણે ગુરુ ભક્તિ એવી કરીએ ને કે સદાય આપણને બધા આનંદ કરે આપણાને મળીને. ભલાઓ આ મંડળની શોભા કરવી એ આપણા હાથમાં નથી. થાળ બોલીએ તો બધા બોલીએ, પ્રાર્થના બોલીએ તો બધા બોલીએ, ઊભું થવાનું હોય ચુનીલાલ મહારાજનું નામ આવે ઊભું થવાનું હોય તો બધા થઈએ. બે થાય ને બે ના થાય એ શોભા નથી આવતી. આ દાદાને કેવું પડશે કે આ બધું કટ મારજો ભાઈ. તો જરા વિચાર કરી અને બીજી એક પણ વાત કરવાની છે મારે કે એક ભજન એટલે સાહેબ એક ભજન બોલો. તમે ઘણી બધી વાર ઘણા ભક્તો હોય, આપણું કામ છે કે યુવા પેઢી જે આપણી જોડે આવે છે એમને પ્રોત્સાહિત કરવા માટે આપણે એમને એકાદ બે ભજન બોલવા આપવું પડે. તો આપણી પેઢીને આગલી પેઢીને સંસ્કાર આપણે સિંચન કરી શકીશું. હવે આપણે જે બધા બોલે છે સારું જ છે, પણ નવાને ચાન્સ આપીએ, એને તક આપીએ તો સારું. એવો મારો દ્રષ્ટિકોણ છે. તો બધાને મારી વિનંતી છે કે પ્રયત્ન કરવો કે એક ભજન બોલવું. બોલવાને તો કશું બી બોલી શકાય. અને તો એવું હોય ને જેને બહુ જ ભજન બોલવા હોય તો હમણાં આવજો. તમે કહેશો ને કે મહારાજ જાઓ તારે જ જઈશ, નહીં જાઓ. આમે સામે તમે આવી જાઓ મેં આવી જાઉં. તમે બંધ નહીં કરો ને તઈ લગીને મેં ઉભો નહીં થયો. ભલે બધા જતા રહેશે મેં બેહી રહીશ. ધામણોદમાં આવી જજો. 5, 10, 50 આખી પુસ્તક ચાલુ કરી દેજો. જાઓ નહીં જાઓ વચન મારું. પણ હમણાં આ પ્રોગ્રામોમાં રેગ્યુલરમાં નહીં. જો આપણે ચાનો સમય હોય છે 12 વાગી ગયા, આપણે 11 વાગે કરવાનું હોય, કરીએ છીએ. ચા નો કલર બદલાઈ જશે હવે. કહી દો ને ચાલો કે છેલ્લે રાખી આ બધા ક્યારે પૂરું કરે. બોલો સદગુરુ સાહેબ. સંતોની સેવાનો અવસર એરંડી